પાછળ આગળ પાછળ છે. હાલો હાલો ખાવા મજા આવી ગઈ ને આય રોહિત ચા. જય માતાજી બધા, કેમ છો? તો સન અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, જમી લીધું છે ને અત્યારે વાગ્યા છે 10 વાગી ગયા છે ને આજે તો બધે કાલે પૂનમ છે તો આજે જવાનું છે, બધા જાય છે કોટડા પણ આપણે જવાનું છે ભગુડા, ચાલીને જવાનું છે. સાઉની માનતા છે તો તમારે આવવું હોય તો બધા તૈયાર થઈ જાઓ, આપણે જવાનું છે. ફોન કરો છે, બધા આવે છે. આ બે તો આવી ગયા. હાલો ભગુડા મજા આવશે ને? હાલી શકશો કે? હા હાલી દેખ કે તું તો પૂછ નહીં પણ તને પૂછું હું તો કેટલી ફરી જઈએ કેટલી ફેર છે આજે અમારે સાવ જો શું કરો છો? આમ ગરમી નાખા પલ્લી જા મેં કર્યું છે, મોઢું દેખાડ. હા તૈયાર થઈ જાવ ને, તૈયાર જ છું. મોઢું ધોઈ નાખો હરખું. હા મોઢું ધોવાનું બાકી છે. 5 મિનિટમાં આપણે પાછો અને આ નવી વોચ લીધી. જા હું બતાવું મને તમને પેલા કપડાને હું બતાવી દઉં, પણ આ કાચ છે ને બગડેલો છે એટલે તમને બતાવશે નહીં. અને મસ્ત તૈયાર થઈ ગયા છે. મેં નવી વોચ લીધી છે, તમને બતાવું. સાવન બતાવશો કે હું બતાવી દઉં? ચાલુ તો કરો. સાવન અપાવી નથી ગયું ને આ કોક ઊભા ને કે લેકર ચાલુ કહેતા જો આપણને સાવને નવી વોચ લઈ દીધી છે. કેવી લાગે કોમેન્ટ કહેજો. ના ભાઈ અમારે સ્કેટિંગ પહેરીને આવવાના છે. સ્કેટિંગ પહેરવાનું છે? સ્કેટિંગ કરવાનું છે. સાચે ને? તમારે તો ઉગાડા પગે માનતા ન હોય કોઈ. મારે છે ઉઘાડા પગે જો આમ જવાનું છે માતાજી. હું કે કોના કોણ મંગલમાં તમને એવો કીધું ને તમે રોવા મળો. તું રોવા મળી મારી ગાળું ખાઈ તો મિત્રોને બધાને ખબર છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બને રહો, પછી મળીએ. તો બધા ધીમે ધીમે જાય છે ને આપણે પોગી ગયા. ક્યાં પગાય તો આપણે નથી ખબર ને. આપણું પૂરું થઈ ગયું ને ચપ્પલ હાથમાં લઈ લીધા છે ને. આ જો અમારા મેડમ બધા આગળ પાછળ છે. અને આપણે છે ને મારા શેઠ કેતનનું બ્લૂટૂથ લાવ્યા હતા પણ એનું કાંઈ આવેલું નહીં, તો આપણે નવું મંગાવી લીધું છે. કેમ કે ગીત વાગતા હોય તો મજા આવે. અમારા સુજલભાઈ હાઈવે ઉપર છીએ, બકુડા જવાનું છે. હવે માનતા ઐશ્વર્ય રાખેલી છે, મારી આટલું રાખે છે. ઐશ્વર્ય રાખે છે એમાંથી થાળી ધાર્મિક રાખેલી છે. તો આ જવું તો પડશે જ બી. તો આપણે કાંઈક આગળ સ્ટેપ આવે ને જીતો ભાદરડો પગ્યા છીએ તો બધે આગળ પાછળ છે. અમારા કૃષ્ણ મેડમ એરફોન નાખીને આટા મારે કોણ સાંભળતા નથી. બધા આપણી ગેંગ હારે જ છે. તો સારું હાલો, હજી તો ઘણું આગળ જવાનું છે. મોકલ કેવી પરીક્ષા લઈ જોઈ લઈએ છે. તો આપણે હવે ધીમે ધીમે ઠગે પહોંચ્યા છીએ. થોડાક મારો હાથ આવે છે ને આ બધા ભાઈ છે ને પાણીની સેવા કરે છે, તો બહુ સારું કામ કરે છે. કેમ કે ઠેઠ લગીને આપણને કાંઈ મળ્યું નથી ને આ બધા ભાઈઓ અહીંયા સેવા કરે છે પાણીની, એટલે બહુ સારું કહેવાય. પાણી પીધું? હવે તો આપણે પી લઈ. તમારે પીવું છે મિત્રો? જો ફોનમાં પાણી ગળી પાણી રેડો છો તમે, ચંપલે નથી પહેરા જો. એટલે મારે માનતા છે સાવનની, મારે માનતા છે 2-3 વર્ષ પહેલાની, પણ છે ને હવે જાય છે આ ટાઈમ. અંજળ મોંગલમાં બોલાવનો હતા, અંજળ હોય ને એમ કહે ને અંજળ હોય ત્યારે જ જવાય, પણ હવે મધરા જાય છે ક્યારે પોગી ગઈ ખબર નથી. તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આગળ જોવા માટે. તો મળીએ પછી, હાલો કન્ટિન્યુ રહેજો બ્લોક. ફાઇનલી મિત્રો રશિયા પહોંચી ગયા છીએ આપણે. બે હિને આવે તું બગડાણા આવતું છે. રશિયા પહોંચી ગયા છીએ આપણે ને કૃષ્ણ મેડમ ગીત ગાય છે. મારા સાવ મધરા હાલે છે, થાકી ગયા અમે તે ચાલીને ગીત ગાય છે. ચાલીને હું રે થાકી. મજા આવે કે? મજા આવે જો તમારે સાવ હું દોડવું પડે મારે. જો અહીંયા કૃષ્ણ મેડમ તો આમ જ હોય. એક ભાઈ આગળ હાલે છે ને આ જો જડ્ડુબેન સારું લાગે છે. હો તમે બહુ ગોલું મોલું લાગો છો, ધોળા હે ખબર પડે તો કોમેન્ટ લખજો એમ. હા સાવ કેવું લાગે છે હાલીને? બહુ સારું લાગે છે.
બોલો તો ખરી. નથી હું આવી મનતા રખાય રખાય ને માનતા પણ રખાય જ છે ને મારા સાવલા માટે બધું કરવું પડે. હા જો મોગલમાં જય માં મોગલ એમ ને તો કન્ટિન્યુ બ્લોકમાં બનારો એમ પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ભગુડા પહોંચી ગયા છીએ ને એટલું બધું તો કાંઈ ઓલી કિસ્ટી નથી પડીને શ્રીફળ ને એવું લઈ લીધું છે ને જો મંગલમાનું ધામ છે અમારા દાયા ઊભા છે. હા સાવ પૈસા દઈ છે લેવાનું છે પૈસા શ્રીફળ લીધું કાં સાવ અડધા પાછળ છે અડધા આગળ છે કાંઈ નક્કી જ નથી ક્યાં છે અંદર જઈએ આપણે મધરા કાંઈ બોલશો બોલવા જેવું રૂદ નથી ને તમે બોલો છો કે બોલું તો ખરી પણ આ પાણીઓ દુખે પાણીનું દુખે પગ નથી દુખતા પણ પાણીઓ દુખે 2 કિલો પગ મોકલાવું મારા વાલા નહીં વાલા હવે અમારા ઠીક છે તો હાલો જાય આપણે મધરા તો બ્લોક ચાલુ રાખો. થાકી ગયા એમ મજા એ હરવાર હાલી જાય મુવા પાછા હાલીને જાય ને ત્યાં આવવાનું છે ને તૈયાર જ થઈ તૈયાર શું તો દોડતી રમતા જઈશું. મને એક સપલું આપી દેવાનું ખાલી સપલું આપી દેવાનું. એટલે તો પાટા ઉલાતા થાય જો બહુ ગરદી છે આટલી ગરદી છે તો તમારે દર્શન કરવા હોય તો આવી જાજો. કોણ બોલશો ને કઈ ધાર્મિકા બેન હા સડી ગયો છે બોલો કે બોલો બહુ માણસ છે હે અમે બસ અહીંયા જો જુઓ તે જોવે જ છે મિત્રો જો જોવે જ છે. અત્યારે કેટલા વાગ્યા ખબર 4:15 થયા છે ને આપણે પહોંચી ગયા છીએ તો પહેલા હાથ પગ ધોઈએ, પછી પગ ધોઈશું, એવું બધું કરશું તો continue બ્લોકમાં બન્યા રહેજો. તો જો આપણે દર્શન કરી લીધા છે તો તમે દર્શન કરી લો ને અમારા સાવ તો આમથી આમ કરામ જો પગે લાગે હતું આવી માનતા રાખતી નહીં ને તમે કાશમાં જુઓ કે ફોટા પાડો શું કરો આમ બધું જોવો એવું છે થાકી ગયા છે એવું મસ્તી કરવામાં કોઈ ને જો આપણે છે તો કરી દીધા છે ઝંડા વંડા કરી દીધા છે શ્રીફળ ધરી નાખ્યું છે ને તમે બધા દર્શન કરી લો ને જે મારા બ્લોગ જોતો આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર લખી દેજો. તમે બોલશો કાંઈ બોલું દેજો અમે થાક્યા તો નથી પણ સવારે ખબર પડે અત્યારે થાક્યા એવું બેહો પછી ખબર પડે એવું છે ને હાલો ઓલી સાઈડ આવે છે હાલો જઈએ જો અહીંયા છે ને બહુ ગરદી છે અત્યારે બસ કૃષ્ણ પણ અહીં મસ્ત થઈ ગયું પણ આમ ચાલી મૂર્તિ કાઢી લીધી મંગલમાની એ તો નથી ખબર પૂછવાનું છે આપણે જો ફૂલ દર્શન કરી લેજો બધા ફૂલ દર્શન કરી લેજો એમ કહું તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો પછી મળીએ. શરૂનો ટાઈમ થઈ ગયો છે અને જો તમને સંભળાતું દર્શન મોગલા બોલે છે કે હું એમ ન કરાય. જો બધા ગોઠવાઈ ગયા છે બધા વ્યવસ્થિત આરતી માટે અને શ્રદ્ધાબેન આરતીમાં ને ધાર્મિકાબેન સૂતા છે ચશ્મા પહેરીને તો સાવન એમ કહે છે કે ડબલ ચશ્મા નહીં આવી જાય ડબલ ચશ્મા આવી જાય કાકાડું ડબલ ટ્રિપલ જો અને મયુરભાઈ ઉજા અમે આમ જો ત્રણ આમ કેમ મોટા ના અમારે સ્કેટિંગ કરી કરીને થાકી ગયા ના અમે જો એટલા બેઠા છે આરતીનો ટાઈમ થયો છે આમ ફરીને બેઠા છે આરતી આમ થાય ને આમ ફરીને આમ ફરીને બેવાનું હોય ને તો બધા ક્યાં આમ ફરીને બેઠા હતા એવું નતું ઊભા છો ને તો આમ મોઢે ખબર તો પડે એમાં તમે કેટલી ગોરીઓ આવો આમાં લાઈટ થાય ને એટલે હો ધોળી તો બહુ ચમકે છે ધોળી એમાં ધોળી જ છે. તો ચાલો હાલો આપણે આરતી ટાઈમ થઈ ગયો છે તો આરતી કરી લઈશું પછી મળીએ કન્ટિન્યુ બ્લોક મારી જો ઘરે ઓય બાપા આ હું છોકરું ભાઈ આમ જો અગરી છોકરું અરે વાહ આરતી બેઠા અરે વાહ આરતી બેઠા અમે આરતી શરૂ છે જો આમ બધા બેઠા છે વ્યવસ્થિત બેઠા બધા નવા છે
ચાલાક ગુરુ હા બસ once more સવારના ઘરે આવી ગયા 8 વાગ્યાના પણ કુતાકા બધા હજી નાયે નથી એમને પગ એટલા દુખે ને કે વાત જાજો મને એટલે ચંપલ વિના નથી ને એટલે સોડા પડે મને પગ તો ન દુખતા પણ તળિયાની હોવાની દુખે નેચરમાં જો નાસ્તાની બ હાલો હાલો ખાવા ખા મજા આવી ગઈ ને આય રોહિત ચા ભાઈ આવ્યા હાલ ને ખાવા એમ થાય ને આ બેન આવી જાય રાજકોટ થી તો નહીં ધોઈ નાખ્યા છે એટલે અમારે સાવું જુઓ એના ગમતું 2-3 તો દાડિયા રાખ્યા હતા અમારે તારા કઈ પણ નડી આવ્યું સાસુ કે તને પાણી કેવી છે પાણી તો બહુ દુખે ઇનથી બોઈટ લાવ ગઈ ગોટલા તો ઉગી જાય હમણાં પગ કસરાવતા તાણે કઈ કા થોડા ચાલો બધા અમે નાસ્તો કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો કામ આવ્યું નજર લાગી જાય ખાવામાં હે